કેમ છો મિત્રો? હવે મને અવારનવાર ઘણા મિત્રો પ્રશ્નો પૂછતા હોય છે કે આશીષભાઈ, તમારી પાસે એક આવું ડિવાઇસ છે કે જે તમે તમારા આવી રીતના હેડ ઉપર પહેરી અને કંઈક એક્ટિવિટી કરતા હોય છે, તો એ શું છે અને કેવી રીતના એમાં વર્ક થાય છે, કેવી રીતના એ ચાલે છે, એકચ્યુઅલી એમાં શું હોય. તો આજે સન્ડે હતો, નવરો હતો, એમ થયું ચલો એક નાનકડો આપણે વોક થ્રુનો વિડીયો બનાવીએ એના માટે. ફેસબુકની પ્રોડક્ટ છે આ, અને એનું નામ છે ઓક્યુલસ ક્વેસ્ટ 3. એકચ્યુઅલી આ એક VR ડિવાઇસ છે કે આ જે છે વર્ચ્યુઅલ રિયાલિટી ડિવાઇસ કહેવાય, કે આને આપણે આપણા હેડ ઉપર માઉન્ટ કરી અને આની અંદર જે બે લેન્સ હોય એના થ્રુ આપણને ડિસ્પ્લે જોવા મળે. પ્લસ આની જોડે આના બે કંટ્રોલર આવે છે. આ બે જે કંટ્રોલર હોય, આમ તો જોકે આ વિડીયો ગેમના કંટ્રોલર હોય એના જેવા જ હોય છે, પણ થોડુંક સ્લાઇટ આમાં અલગ વર્ક કરતું હોય છે આમાં. એટલે આ બે કંટ્રોલર થ્રુ આપણે આ જે ડિવાઇસ છે અને આપણે કંટ્રોલ કરી શકીએ. પછી આમાં એ સિવાય ઘણી બધી બીજી ફેસિલિટી હોય છે કે તમે હાથથી પણ આપણે આ ડિવાઇસને કંટ્રોલ કરી શકીએ. પ્લસ એક બેઝિકલી આ એક સ્ટેન્ડ અલોન ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમવાળું ડિવાઇસ છે કે જે ઇન્ડિવિજ્યુઅલી ચાલે છે. આની અંદર બીજું કોઈ નહીં, જસ્ટ પાવર અને ઇન્ટરનેટ તમે આને આપો એટલે તમે આની અંદર ઘણા બધા વર્ક કરી શકો. કે તમે અહીંયાથી કોઈ બીજા જોડે મિટિંગ કરી શકો, તમે પછી કોઈ ઓનલાઈન ગેમિંગ રમતા હોય એ રમી શકો. એ સિવાય ઘણું બધું થઈ શકે છે આમાં. તમે વર્કઆઉટ કરી શકો. એક વિડીયો મેં વર્કઆઉટનો પણ મૂક્યો હતો. એટલે જસ્ટ એક બેઝિક નોલેજ માટેનો આ વિડીયો છે કે આ વસ્તુ શું છે. તો આપણે એ પછી હવે જોઈશું કે આની અંદર કેવી રીતના કામ થાય. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આજે આપણું VR ડિવાઇસ છે અને વતનને એના હેડ ઉપર માઉન્ટ કરી અને એ જો એક્ટિવિટી કરે છે અત્યારે. હવે જો એના હાથથી પણ અંદર જે એનું મેનુ છે એને એ કંટ્રોલ કરી શકે છે. કે આંગળીઓ હોય એને તમે પિંચ કરો તો પિંચ કરી અને ઉપર નીચે કરો તો તમારા હાથની મૂવમેન્ટ હોય એ જે આ ડિવાઇસ હોય એની ચારે બાજુ કેમેરા હોય, એના થ્રુ એ ટ્રેક કરે. યુટ્યુબ ચાલુ કરે અને અંદર જે મૂવમેન્ટ થતી હોય એને એ એક્ટિવ કરે છે ત્યાં. જો હવે જો એન્ડ્રોઈડ ડિવાઇસ છે એટલે એની ત્યાં યુટ્યુબ ચાલુ કર્યું. હવે એ યુટ્યુબને જો એ જે સ્ક્રીન છે એ સ્ક્રીનને પણ તમે ગમે ત્યાં મૂવ કરી શકો. તમારે જેવડી સ્ક્રીન કરવી હોય એવડી તમે કરી શકો અને યુટ્યુબમાં તમારે જે કંઈ પણ જોવું હોય એ તમે જોઈ શકો. જો અત્યારે વતન અમારે યુટ્યુબ ચાલુ કર્યું છે એની. એન્ટરટેનમેન્ટ સિવાય પણ આપણે આ શિક્ષણ ક્ષેત્ર પણ આનો ઘણો બધો ઉપયોગ થાય છે. કે કોઈ પણ એક ટૉપિક હોય તો એનું 3D મોડલિંગ થ્રુ તમે બીજા સ્ટુડન્ટ હોય એની પાસે જો આવો ડિવાઇસ હોય તો ગમે ત્યાં બેઠા બેઠા તમે એને એક્સપ્લેન કરી શકો અને ઘણું બધું ઇઝી સરળ શિક્ષણ આના થ્રુ આપણે આપી શકીએ. હવે ભવિષ્યનું શિક્ષણનું આ એક સાધન બને એવું મને લાગે છે. એ સિવાય આપણે 3D મોડલિંગ અને ઘણું બધું કામ આપણે પ્રોડક્ટિવ આના થ્રુ કરી શકીએ. તો મિત્રો, જસ્ટ એક નાનકડો વિડીયો થ્રુ મેં તમને બતાવ્યું કે એક VR ડિવાઇસ શું છે અને આવનારા ભવિષ્યમાં એનો શું શું યુઝ થઈ શકે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આપણે મળતા રહીશું. વંદે વતન.